એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જે મેસી ટ્રેક્ટર જોડાશો, મેસી 241DI, તેના મોડલની વાત કરું તો 2021ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું રનિંગ કન્ડિશનમાં, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। ટ્રેક્ટરની એન્જિન લાઇન પણ સારી એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું ટીપટોપ કન્ડિશન, કંપની ટાયર કંપની કન્ડિશનમાં। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 241DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 5,30,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર પાલનપુર। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોડાશો, મહિન્દ્રા 265DI, તેના મોડલની વાત કરું તો 2012 તેના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે। કંપની કલર કંપની કન્ડિશનમાં, કોમર્શિયલ પાર્સિંગ જોવા મળશે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન, ટ્રેક્ટરના ટાયર પણ સારી કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય તો હજી સાથે ટુ વ્હીલ ટોલું આપવાનું છે, તો આપણે બંનેની કિંમત આપણે લાસ્ટમાં જણાવશું। તો આપણે ટોલું જોઈશું। તમે જે ટુ વ્હીલ ટોલું જોડાશો તે પણ બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં ટોલું જોવા મળશે। બંને બેસ્ટ કન્ડિશન, ટ્રેક્ટર અને ટોલું બંને સારી કન્ડિશનમાં જોવા મળશે। ચારે બાજુના ડાલા પણ સારી કન્ડિશન, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું કમ્પ્લીટ કન્ડિશન, ટોલાના ટાયર પણ સારી કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં જોવા મળશે। કોઈ જગ્યાએ ક્રેક નહીં થયેલું, આખું જ કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા ટ્રેક્ટર અને ટુ વ્હીલ ટોલું ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે બંનેની 3,25,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને આ ટ્રેક્ટર અને ટોલું બંને જોવા મળશે પ્રોપર રિયલ ટ્રેક્ટર ગોંડલ। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે જે DI જીપ જોઈ રહ્યા છો તેના મોડલની વાત કરું તો 2003ના મોડલની આ જીપ છે। આખી બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખી કમ્પ્લીટ કન્ડિશન, જીપની એન્જિન લાઇન પણ સારી એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખી જ કમ્પ્લીટ કન્ડિશનમાં। અને DI જીપ હાલમાં બહુ સક્સેસ છે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે, બાકી કોઈ પણ જાતનો કોઈ દિવસ ફોલ્ટ નથી આવતો। અને કોઈ મારા ખેડૂત મિત્રોને DI ચીપ ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 2,85,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, ગામ જગરાલ। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 4 ઉપર તમે મેસી ટ્રેક્ટર જોડાશો, મેસી 241DI, તેના મોડલની વાત કરું તો 2020ના મોડલના ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે।
જાજુ ચલાવેલું નથી એવું પણ માલિકનું કહેવાનું છે. આખું સુપર કન્ડિશન. ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આખું જ કમ્પ્લીટ કન્ડિશન. કંપની કલર જોવા મળશે, કંપની ટાયર. અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 241 DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ આખી 4,70,000. તેમાં થોડો ફેરફાર કરી નાખશે. અને જોવા મળશે તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ, ગામ અડવી. તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારને આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સઅપ નંબર આપેલો છે 9582 2162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.